Friends, our next topic is solution of differential equation. Definition is એટલે કે સોલ્યુશન કેને કહેવાય એ જોઈ તો સોલ્યુશન ઓફ differential equation is relation between variable and the equation without differentiating coefficients. એટલે કે એવો વેરિયેબલ કે જે ડિફરન્શિયલ ઇક્વેશનને ઝીરોમાં કન્વર્ટ કરે. ડિફરન્શિયલ ઇક્વેશનમાં એવો વેરિયેબલ ફાઇન્ડ કરવાનો કે ઇક્વેશનને સોલ્વ કરે, એને કહેવાય સોલ્યુશન ઓફ ધેર ડિફરન્શિયલ ઇક્વેશન. અહીંયા આઈડેન્ટિટી એટલે ઝીરો. એટલે કોઈ ઇક્વેશનને રિડ્યુસીસ એટલે ઝીરોમાં કન્વર્ટ કરે તો એને કહેવાય સોલ્યુશન ઓફ ધેર ડિફરન્શિયલ ઇક્વેશન. એક્સ માઇનસ સપોઝ આ ઇક્વેશન લઈએ, આ ડિફરન્શિયલ ઇક્વેશન નથી તો સિમ્પલ ઇક્વેશન છે અને સોલ્યુશન શું થાય, એક્સ બરાબરનું 3 મૂકું તો 3 - 3 = 0. તો 3 આ ઇક્વેશનનું સોલ્યુશન છે એમ કહેવાય. તો એવી જ રીતે અહીંયા કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન હોય, આ ઇક્વેશનની જગ્યાએ એમાં કોઈ વેરિયેબલ પુટ કરું અને એ 0 બનતો હોય તો એને કહેવાય સોલ્યુશન ઓફ ધેટ ડિફરન્શિયલ ઇક્વેશન. આ એક્સ બરાબર 3 સોલ્યુશન થયું આ ઇક્વેશનનું એક્સ - 3નું. એવી જ રીતે ડિફરન્શિયલ ઇક્વેશનનું તો ધ સોલ્યુશન વિચ ઇઝ જનરલ પોસિબલ ઇઝ કોલ્ડ જનરલ સોલ્યુશન. એટલે આખા ઇક્વેશનમાં જનરલી એ ઇક્વેશનને સોલ્વ કરતું હોય તેને કહેવાય જનરલ સોલ્યુશન. ઇન અધર વર્ડ સોલ્યુશન અથવા સોલ્યુશનને ઇન્ટિગ્રલ પણ કહેવાય. of differential equation is relation between variable and which satisfies given differential equation. એટલે એક્ઝામ્પલ જોઈએ તો x બરાબર a cos nt પ્લસ આલ્ફા, આ કોનું સોલ્યુશન એ કયા ડિફરન્શિયલ ઇક્વેશન હોય આપણે એક્ઝામ્પલ 3માં જોયું હતું. એક્ઝામ્પલમાં મળતું હતું d2x/dt2 પ્લસ n2x = 0. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન થશે x બરાબર a cos nt પ્લસ આલ્ફા. એટલે એક્સની જગ્યાએ તમે આ ઇક્વેશનમાં a cos nt પ્લસ આલ્ફા મૂકો તો એ =0 બનાવે. પહેલાં એનું ડબલ ડેરિવેટિવ કરો આનું અને પ્લસ n2x એમાં એડ કરો તો =0 આવશે. તો ધેટ એક્સ ઇઝ સોલ્યુશન ઓફ ધેટ ડિફરન્શિયલ ઇક્વેશન. તો જનરલ અથવા કમ્પ્લીટ પણ કહેવાય સોલ્યુશન, કમ્પ્લીટ સોલ્યુશન અથવા જનરલ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ ધેટ ઇન વિચ નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. જે આપણે અગાઉ વાત પણ કરી હતી, જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ હોય આમાં એ અને આલ્ફા 2 છે તો એ 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન બનાવે. અથવા 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એને 2 આર્બિટરી કોન્સ્ટન્ટ હોય. જ્યાં લખ્યું છે કોન્સ્ટન્ટ એ અને આલ્ફા 2 છે આમાં તો એ 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન બનાવે છે. સો પર્ટિક્યુલર સોલ્યુશન ઇઝ ધેટ વિચ કેન બી ઓબ્ટેન્ડ ફ્રોમ જનરલ સોલ્યુશન બાય અસાઇનિંગ પર્ટિક્યુલર વેલ્યુ ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ. એટલે આર્બિટરી કોન્સ્ટન્ટ જે હોય મળતા હોય એમાં તમે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ મૂકો તો એ બનાવે પર્ટિક્યુલર સોલ્યુશન. જેમ કે આમાં આર્બિટરી કોન્સ્ટન્ટ શું હતું, એ અને આલ્ફા હતા. તો આલ્ફા બરાબર π/3 મૂકું તો એ બનાવશે પર્ટિક્યુલર સોલ્યુશન આ ડિફરન્શિયલ ઇક્વેશનનું. તો એ શું આવે, x = a cos nt પ્લસ આલ્ફાની જગ્યાએ π/3. તો આ પર્ટિક્યુલર સોલ્યુશન થયું. આ પણ સોલ્યુશન છે. આનું ડબલ ડેરિવેટિવ કરો અને પ્લસ n2 એડ કરો તો એ પણ 0 બનાવશે અને આ પણ એ સોલ્યુશન છે. તો આ બંને સોલ્યુશન છે. તો ડિફરન્સ શું છે, આ પર્ટિક્યુલર સોલ્યુશન છે અને આ જનરલ અથવા કમ્પ્લીટ સોલ્યુશન છે. કોઈ π/3ની જગ્યાએ π/2 મૂકે તો પણ સાચું જ છે. તો એ બધા પર્ટિક્યુલર સોલ્યુશન થશે. તો ઇઝ ધ પર્ટિક્યુલર સોલ્યુશન ઓફ ઇક્વેશન 2 એઝ ઇટ કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ જનરલ સોલ્યુશન 1 બાય પુટિંગ આલ્ફા =π/3, જે આપણે હમણાં કર્યું. તો ડિફરન્શિયલ ઇક્વેશન મે sometimes have addition solution which cannot be obtained from general solution by assigning a particular solution to the arbitrary constant
such solution is called singular solution. એટલે જનરલ સોલ્યુશન ન હોય અને પર્ટિક્યુલર સોલ્યુશનમાંથી પણ અસાઇન ન થતું હોય તો એ કેવું સોલ્યુશન હોય? સિંગ્યુલર સોલ્યુશન. એટલે ત્રીજો પ્રકાર આવ્યો. આ બંનેમાંથી ન હોય તો કેવું હોય? સિંગ્યુલર સોલ્યુશન. એક્ઝામ્પલ નંબર 5, ફાઇન્ડ ધ ઓર્થોગોનલ ટ્રેજેક્ટરી of family of curves given by x plus y square. This is x square, no x into 2. x square plus y square is equal to c square. આ ઇક્વેશન કેનું હોય? સર્કલ જેનું સેન્ટર 0 0 હોય તો, અને રેડિયસ ઇઝ c રેડિયસનું સર્કલ whose સેન્ટર ઇઝ 0 0. તો ઓર્થોગોનલ ટ્રેજેક્ટરી કેને કહેવાય? કે આ સર્કલને એ આપણે ફાઇન્ડ કરવાની છે ઓર્થોગોનલ ટ્રેજેક્ટરી. તો આ સર્કલને કેવા ઇક્વેશનને એ 90 ડિગ્રીમાં વિભાજિત કરે છે એવા બધા પોઈન્ટ્સ, એવા બધા કર્વ ફાઇન્ડ કરવાના છે. તો આ બધાય મળે જે સેન્ટરમાંથી પાસ થતા હોય અને એ સર્કલ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. તો આવા બધા કર્વ મળશે, આપણે સાબિત કરવાનું છે. તો ધીસ ઇઝ ઇક્વેશન ઓફ સર્કલ whose center is 0 0. તો આમાં આર્બિટરી કોન્સ્ટન્ટ એક જ છે, c રેડિયસ એટલે સર્કલને તમે ગમે તેમ એક્સપાન્ડ કરી શકો. c બરાબર 1 લ્યો તો રેડિયસ 1 થાય, c બરાબર 2 લ્યો તો રેડિયસ 2 થાય, એ રીતે. તો એક્સની સાપેક્ષે આપણે ડેરિવેટિવ કરી તો ડાબી બાજુ આવશે 2x પ્લસ 2y ઇન્ટુ વાયનું થાય શું થાય? dy બાય dx. એક્સની સાપેક્ષે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ c આર્બિટરી કોન્સ્ટન્ટ છે તો એનું થાય 0. તો 2x પ્લસ 2y ઇઝ ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. તો હેન્સ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ઓર્થોગોનલ ટ્રેજેક્ટરી. The differential equation of orthogonal triagetic is x plus y minus dy by dx is equal to 0. હવે આને સેપરેટ કરો તો x is equal to, આ ટર્મ ઇક્વલ ટુ ને ઓલી બાજુ જાય તો y dx by dy. હવે આને સેપરેટ કરી તો શું આવે? આ x આ સાઈડ લાવ તો 1/x ઇન્ટુ dx, અને આ ડીવાયમાં આ બાજુ લઈ જાઓ એટલે dy, અને ડિવાઈડ બાય y ઇઝ ઇક્વલ ટુ આવશે dx બાય x. ડિવાઈડ બાય y ઇઝ ઇક્વલ ટુ dx બાય x એટલે આવશે આ ઇક્વેશન 1/x dx માઇનસ 1/y dy ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇન્ટિગ્રેટિંગ ઇક્વેશન 1 એટલે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવું તો વી ગેટ ફેમિલી ઓફ ઓર્થોગોનલ ટ્રેજેક્ટરી. એટલે આ ઓર્થોગોનલ ટ્રેજેક્ટરી ફાઇન્ડ કરવાની એક મેથડ છે. તો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરું તો શું મળે? અહીંયા ઇન્ટિગ્રેશન આવે, અહીંયા ઇન્ટિગ્રેશન આવે, ઇન્ટિગ્રેશન સેપરેટ થાય એટલે ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1/y dy. તો 1/x એનું ઇન્ટિગ્રેશન log x માઇનસ 1/y નું ઇન્ટિગ્રેશન log y ઇઝ ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ આવે એને હું નામ આપું log c. સમ કોન્સ્ટન્ટ ધારો કે b આવતો એને નામ આપી દઉં log c, કેમ કે log વાળી જ બધી ટર્મ હતી એટલા માટે કોન્સ્ટન્ટને નામ આપ્યું log c. અથવા log x માઇનસ y ને હું લખી શકું log x બાય y, અને લોગના લોગ બંને બાજુ એન્ટી લોગ તો લોગ કેન્સલ થાય તો x બાય y ઇઝ ઇક્વલ ટુ c. તો x ઇઝ ઇક્વલ ટુ y c. એટલે આ એવો કર્વ થયો જે પાસિંગ થ્રુ 0 માંથી પાસ થતી બધી લાઈન. આપણું સર્કલ હતું જેનું સેન્ટર 0 0 હતું. હવે ઓર્થોગોનલ ટ્રેજેક્ટરી કેવી મળી? 0 માંથી પાસ થતી બધી લાઈન જે આપણે ફાઇન્ડ કરવાની હતી, એટલે આવી બધી લાઈનો મળી. તો આ તો એક્ઝામ્પલ. નાઉ મેથડ ઓફ સોલ્વિંગ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી. તો ડેરિવેટિવ પણ 1 હોય અને એનો પાવર પણ 1 હોય એવા આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવું એ જોઈ. તો સમટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સોલ્વ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન even and apparently as dx divided by dy is equal to f of xy.
We shall however discuss some special method for solution of first order differential equation which are applied to the particular type of equation. એટલે બધા ડિફરન્શિયલ ઇક્વેશનને ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી એવા ઇઝીલી ફાઇન્ડ ન કરી શકી, પણ આપણે એવા જોશું જે આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. એટલે ફર્સ્ટ ઓર્ડર એટલે આવા પ્રકારના ઇક્વેશન હોય, એફ ઓફ એક્સ વાય સામે એક્સ અને વાયનું ફંક્શન હોય તો તમે ઇઝીલી સેપરેટ કરી શકો અને એને સોલ્વ કરી શકો. એટલે આવા જ પ્રકારના આપણે ફંક્શન જોશું જે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો ફર્સ્ટ મેથડ ઇઝ વેરિયેબલ્સ સેપરેબલ, અથવા ઘણા લોકો સેપરેબલ ઓફ વેરિયેબલ પણ કહે છે. તો ધીસ ઇઝ simplest method from all method in which variable can be separated. If in equation it is possible to collect all functions of x and dx on the one end and all function of y and dy on the other end, then the variable are said to separable. मतलब ઇક્વલ ટુની ડાબી બાજુ તમે બધા એક્સવાળા ટર્મ ભેગા કરો, એક્સવાળા અને ડીએક્સવાળા, અને ઇક્વલ ટુની જમણી બાજુ તમે વાય અને ડીવાયવાળા ટર્મ ભેગા કરો. તો એ થયું સેપરેશન ઓફ વેરિયેબલ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ ડિપેન્ડન્ટ વેરિયેબલ. એટલે ડિફરન્શિયલ ઇક્વેશનને તમે સેપરેટ એવી રીતે કરો કે એક બાજુ બધા એક્સવાળા ટર્મ હોય અને બીજી બાજુ વાયવાળા ટર્મ હોય. તો ધસ ધ જનરલ ફોર્મ ઓફ સચ ઇક્વેશન ટાઈપ ફાઈ ડીએક્સ, એટલે એમાં બધા એક્સવાળા ફંક્શન હોય. ફાઈ ઓફ એક્સ મીન્સ ફંક્શન ઓફ એક્સ, ઓલ ધોઝ ફંક્શન ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ, પ્લસ એફ ઓફ વાય ડીવાય, એટલે બધા એમાં વાયવાળા ફંક્શન હોય જેને નામ આપ્યું એફ ડીવાય. એટલે આવા બધા પ્રકારના ફંક્શનને એવી રીતે કલેક્શન બનાવવાનું. તો ઇન્ટિગ્રેટ ઇન વી ગેટ, એટલે ઇન્ટિગ્રેશન કરો બંને બાજુ તો શું મળે? આ ઇક્વેશનનું ઇન્ટિગ્રેશન કરો બંને બાજુ એટલે મળે ઇન્ટિગ્રેશન ઓફ phi x dx plus integration of fy dy is equal to c, where c be a arbitrary constant as its solution. એટલે આનું ઇન્ટિગ્રેશન કરો એ જ એનું સોલ્યુશન મળે. એટલે આવા પ્રકારના તમે ટર્મ બનાવી શકો. તો ડાયરેક્ટ સોલ્યુશન ફાઇન્ડ કરવામાં શું કરવાનું? ઇન્ટિગ્રેશન એ જ એનું સોલ્યુશન, જે ઇન્ટિગ્રેશનને સોલ્વ કરવું હોય. તો ધ સોલ્યુશન ઓફ વેરિયેબલ ઓફ સેપરેબલ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ ઓબ્ટેન્ડ બાય ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન. ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરીને પણ તમે એને ફાઇન્ડ કરી શકો. તો હવે બધા એક્ઝામ્પલ સેલ આવશે જે એઝ કમ્પેર ટુ આપણે અગાઉ જોયા એ ફિઝિકલ એપ્લિકેશન અથવા જીઓમેટ્રિક એપ્લિકેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એનું જોયું હતું. એટલે એના ઉપયોગો જોયા હતા શરૂઆતમાં, એટલે થોડાક ટફ હતા. એઝ કમ્પેર ટુ ધેટ એક્ઝામ્પલ, so equation is solved dx divided by y is equal to dy divided by x. એટલે આ ઇક્વેશન આપ્યું છે, આનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. સોલ્યુશન ફાઇન્ડ કરવાનું એટલે એવો વેરિયેબલ ફાઇન્ડ કરવાનો કે ઇક્વેશનમાં મૂકો તો એ ઇક્વેટિંગ 0 બનાવે, એટલે ઇક્વલ ટુ 0 બનાવે. તો આપેલું શું છે? dx by y is equal to dy by x. તો સેપરેબલ ઓફ વેરિયેબલ એનો યુઝ કરી, એટલે એક બાજુ બધા એક્સવાળા ટર્મ ભેગા કરી અને બીજી બાજુ બધા વાયવાળા ટર્મ ભેગા કરી. તો ડાબી બાજુ બધા એક્સવાળા ટર્મ ભેગા કરી તો આ ટર્મમાં એક્સવાળું ટર્મ છે ડિવાઈડ બાય એક્સ, તો એના સામે લઈ જાય તો મલ્ટિપ્લિકેશનમાં આવે. સિમિલરલી આ બાજુ ડિવાઈડ બાય વાય છે, સામે આવે તો મલ્ટિપ્લિકેશનમાં આવે. તો શું મળે? એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ ડીવાય. એટલે કે એક્સ અહીંયા મલ્ટીપ્લાય થાય અને વાય અહીંયા મલ્ટીપ્લાય થાય. તો એક બાજુ બધા મળી ગયા એક્સવાળા અને બીજી બાજુ બધા વાયવાળા મળી ગયા. તો હવે આ સ્ટેપ ન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરો બંને બાજુ તો શું મળશે? ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ વાય ડીવાય. એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય? x² બાય 2 અને વાયનું ઇન્ટિગ્રેશન y² બાય 2 અને કોન્સ્ટન્ટ મળે પ્લસ સી. સીને હું કહું c² બાય 2. ગમે તે સી મળે એને હું નામ આપું c² બાય 2 આપી શકું, કેમ કે એ આર્બિટરી કોન્સ્ટન્ટ છે, એ ગમે તે હોઈ શકે. હવે 2 બધાના ડિવાઈડમાં છે તો 2 કેન્સલ. તો શું મળ્યું? x² ઇઝ ઇક્વલ ટુ y² પ્લસ
સી સ્ક્વેર, એટલે એને આ રીતે પણ લખી શકાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર, વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન. એટલે કે આના પરથી તમે ડીએક્સ ફાઇન્ડ કરો અથવા આ ઇક્વેશનને એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરો એટલે ડીવાય બાય ડીએક્સ, તો તમને આ ઇક્વેશન આપશે. કઈ રીતે ચેક કરવું હોય તો આ ઇક્વેશનનું સોલ્યુશન છે એવું ચેક કરવું હોય તો આનું ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો શું મળશે? ડાબી બાજુ 2x માઇનસ 2y, આપણે વાયનું એક્સ સાપેક્ષે ડેરિવેટિવ કર્યું એટલે આવશે ડીવાય બાય ડીએક્સ, અને સીનું થાય 0 કેમ કે એ કોન્સ્ટન્ટ છે. તો હવે આને અલગ રીતે લખી તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ડીવાય બાય ડીએક્સ. તો જે જોતું હતું એ મળી ગયું, કેમ કે ડીએક્સને આ બાજુ લખવું અને વાય ગુણાકારમાં છે તો ભાગાકારમાં, એટલે ડીવાયના ડીવાય એઝ ઇટ ઇઝ. અહીંયા એક્સ ગુણાકારમાં છે તો આલી બાજુ ભાગાકારમાં એક્સ આવશે. તો મળી ગયું જે ગિવન ઇક્વેશન છે એ. તો આ ઇક્વેશન એ સોલ્યુશન છે ગિવન ઇક્વેશનનું એમ કહેવાય. હવે એક્ઝામ્પલ નંબર 7 સોલ્વ. એટલે સોલ્વ લખેલું આવે એટલે તમારે સમજવું કે આ ઇક્વેશનનું તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે, જે નવેમ્બર 2009માં પૂછાણો હતો. તો ડીવાય બાય ડીએક્સ પ્લસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં પણ એ જ મેથડ યુઝ કરશું, એક બાજુ બધા એક્સવાળા અને બીજી બાજુ બધા વાયવાળા. તો આ ટર્મને હું ઇક્વલ ટુની આ બાજુ લાવું તો નેગેટિવ આવે. હવે આ એક્સવાળું ટર્મ છે અને હું અહીંયા લખું, સોરી એક્સવાળા ટર્મ છેદમાં છે બંને બાજુ, તો ડીએક્સનું આ સાઈડ લખું તો ડીએક્સ મલ્ટિપ્લિકેશનમાં આવે ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, નેગેટિવ તો હતા જ, અને ડીવાય તો છે જ અહીંયા, આ પણ અંશમાં છે, સામેની બાજુ જાય તો છેદમાં આવી જાય, તો ડીવાય ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન એપ્લાય કરી તો ઇન્ટિગ્રેશન ડીવાય બાય સ્ક્વેર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવાય ડીએક્સ બાય સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ સ્ક્વેર રૂટમાં 1 માઇનસ વાય સ્ક્વેર એનું થાય સાઇન ઇન્વર્સ વાય. અહીંયા વાય છે તો સાઇન ઇન્વર્સ વાય આવે, ને અહીંયા એક્સ છે તો સાઇન ઇન્વર્સ એક્સ આવે. તો સાઇન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સી, અથવા સાઇન ઇન્વર્સ એક્સને તમે આ બાજુ લખો તો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ સી, તો વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન. ગમે તે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય ડીએક્સ અને ડીવાય, એટલે આવી ટર્મને રિમૂવ કરવાની અને એક્સ અને વાયવાળી ટર્મ આવવી જોઈએ, તો એ તમારું સોલ્યુશન બને. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ સોલ્વ 2x into y plus 1 dx minus y dy by dy is equal to 0. એટલે આ મેથડ ક્યારે કામ કરશે તો અગાઉ જોયું હતું એ પ્રમાણે dx by dy is equal to f of xy. આવા ટર્મમાં કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તો એમાં કઈ મેથડ યુઝ કરવાની, જે આપણે અત્યારે કરી છીએ સેપરેશન ઓફ વેરિયેબલ. આગળ જતાં ઘણી બધી મેથડો આપણે ભણીશું. તો given that 2x into y plus 1 dx minus y dy is equal to 0. તો એને તમે આ રીતે લખી શકો, માઇનસ ડીવાય માઇનસ વાય ડીવાય સામેની બાજુ જાય તો 2x y plus 1 dx is equal to y dy. x અને y વાળી ટર્મ ભેગી કરો તો આ ટર્મમાં એક y વાળી ટર્મ છે એ સામે જ આવવા દઈ, તો બનશે 2x dx is equal to y divided by y plus 1 dy. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન એપ્લાય કરી તો બનશે ઇન્ટિગ્રેશન ઓફ 2x dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ y ડિવાઈડ બાય y પ્લસ 1 dy. હવે આ ટર્મનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ નહીં થાય એટલા માટે 1 એડ કરી અને બાદ કરી અને y પ્લસ 1 સેપરેટ કરી, બંને ટર્મમાં y પ્લસ 1 અને માઇનસ 1માં સેપરેટ કરી તો પહેલી ટર્મ આવશે y પ્લસ 1 ડિવાઈડ બાય y પ્લસ 1 કેન્સલ, -1 upon y plus 1. હવે 1નું ઇન્ટિગ્રેશન થાય છે y
અને -1/y+1 થશે log y+1 અને પ્લસ c કોન્સ્ટન્ટ આવશે જ કેમ કે ઇન્ટિગ્રેશન કર્યું. અને ડાબી બાજુ જોઈએ તો 2x 2 કોન્સ્ટન્ટ x થશે x²/2 એટલે એ 2 કેન્સલ એટલે બનશે x². તો મળ્યું x² y log y+1. કોન્સ્ટન્ટ એક બાજુ લખીએ અને બાકીના બધા વેરિયેબલ એક બાજુ લખીએ તો આ થાય સોલ્યુશન ઓફ given equation. તો એક્ઝામ્પલ 9 ઇઝ જે ઘણી બધી વાર પૂછવાનો છે 2013માં 11માં અને 10માં. તો સોલ્વ x+1 dy/dx + 2y = 1. એટલે આ બધા એક્ઝામ્પલ એટલા બધા અઘરા નથી, તો તમે ઇઝીલી કરી શકો. તો વિડીયો પોઝ કરીને જાતે પણ ટ્રાય કરી શકો. તો given that x+1 dy/dx + 2y = 1, x વાળી ટર્મ અને y વાળી ટર્મ એક એક બાજુ ભેગી કરો તો બનશે dy/1 - 2y and dx/x+1. છેદમાં છે 1 - 2y, એને હું 2y - 1 લખું તો માઇનસ કોમન નીકળે = dx/x+1. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન એપ્લાય કરી તો માઇનસ અથવા આને એમનેમ રાખો તો પણ કાંઈ વાંધો નથી કેમ કે ડેરિવેટિવ પછીથી કરશો એટલે -2 કોમન આવી જશે. તો આનું ઇન્ટિગ્રેશન કરી તો એનું ઇન્ટિગ્રેશન થશે log 2y - 1. હજી 2y નું બાકી એ છેદમાં આવશે તો માઇનસના માઇનસ અને છેદમાં 2 = આનું થશે log x+1, x થશે 1, એ છેદમાં 1 આવે પણ એ લખવાની જરૂર નથી, ને પ્લસ c આવે એને હું નામ આપું log c. આર્બિટરી કોન્સ્ટન્ટને લીધો log c. એ તમે ગમે તે લઈ શકો કેમ કે સોલ્યુશનને ઇઝી કરવા માટે અહીં લીધું log c કેમ કે log કેન્સલ થશે આગળ જતાં. તો -1/2 ગુણાકારમાં છે તો એ અંશમાં લખી શકી કેમ કે log x⁻n શું થાય n log x. આ લોગની પ્રોપર્ટી છે. તો આગળ n બરાબર શું છે -1/2, તો એ પાવરમાં જાય એક્સના. તો અહીં x તરીકે 2y - 1 છે. ફરીથી લોગની આગળ જે ગુણાકારમાં હોય એ અંદર જે ટર્મ હોય એના પાવરમાં જાય. તો અહીં -1/2 2y - 1 પાવરમાં જશે. અથવા આને શું કર્યું છે આ માઇનસને હટાવવા માટે આ સાઈડ ટર્મ લઈ ગયા તો શું બન્યું log x+1 + 1/2 log 2y - 1 પ્લસ અહીં પ્લસ આવશે પ્લસ log c = 0. એ જ રીતે હવે log a + log b શું થશે log a * log b. આ 1/2 કેમ નીકળી જશે કેમ કે એના પાવરમાં જશે 2y - 1/2. અહીં પ્લસ = 0 આવશે. એ જ રીતે log x+y * 2y - 1/2. હવે -log c એને હું નવા આર્બિટરી કોન્સ્ટન્ટમાં તમે ગમે તે એડ કરો એ કોન્સ્ટન્ટ જ રહેવાનું, તો એને log c નામ આપ્યું એટલે ઇક્વલ ટુની ઓલી બાજુ લખી શકો. -log c આવે એને હું ફરી પાછું સિમ્પ્લિસિટી નામ આપું એટલે સહેલી રીતે log c. તો હવે બંને બાજુ એન્ટી લોગ લઈએ એટલે લોગ કેન્સલ થશે. તો x+1 1/2 પાવર છે તો સ્ક્વેર રૂટ લખાય, સ્ક્વેર રૂટ 2y - 1 = c. તો આ થયું તમારું સોલ્યુશન. તો હવે પછીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.